વેલકમ ટુ ધ અનધર સેશન. તો હવે આ સેશનમાં આપણે એક અસેટ અને લાયબિલિટી, તો આપણે હાલમાં અત્યારે લાયબિલિટી ઉપર ચાલુ કરીએ છીએ. ઇક્વિટી મતલબ થોડી ઘણો તો અંદાજો આગળ આવી ગયો છે. ઇક્વિટી શેર્સ એટલે શું અને આમાં કઈ રીતે એ લોકો કેલ્ક્યુલેશન કરતા હોય છે, બરાબર? કે નંબર ઓફ શેર, કે કેટલા શેર છે અને એની ફેસ વેલ્યુ કેટલી છે, બેનું મલ્ટિપ્લિકેશન એ શેમાં આવે? ઇક્વિટી શેર કેપિટલ. અને ફેસ વેલ્યુ ઉપરનું પ્રીમિયમ છે અને બીજો બધો રિટેન અર્નિંગ મતલબ પ્રોફિટ છે કે જે કે વધારો ઘટાડો છે જે બિઝનેસમાં આવ્યો છે એ અધર ઇક્વિટીમાં આવશે, બરાબર? ઓકે. હવે બીજી વસ્તુ કે લાયબિલિટી. લાયબિલિટીમાં કઈ ટાઈપ આવી શકે, કે કેટલી ટાઈપની લાયબિલિટી હોઈ શકે, બરાબર? તો એક્ઝેક્ટલી લાયબિલિટી મેઇન તો કરંટ અને નોન કરંટ. કરંટ મીન્સ કે અત્યારે એક વર્ષની અંદર તમારે જેટલા ઓબ્લિગેશન કમ્પ્લીટ કરવાના છે, બરાબર? કોઈનું ઈએમઆઈ આપવાનું છે, કે તમે એક વર્ષ માટે કે લીઝ ઉપર લીધું છે, અથવા કોઈ પણ નાની મોટી વસ્તુ, ફોર એક્ઝામ્પલ કોઈનું પેમેન્ટ એડવાન્સમાં આવી ગયું છે પણ તમારે તેને આપવું પડશે, બરાબર? કે તમારે માલ સપ્લાય કરવો પડશે. આ બધી વસ્તુ કરંટ લાયબિલિટી, કે એક વર્ષની અંદર ઓબ્લિગેશન જે કમ્પ્લીટ કરવાના હોય છે એ આવશે કરંટ લાયબિલિટીમાં. ઓકે. અને બીજી વસ્તુ, ઓકે, તો કરંટ લાયબિલિટી મતલબ એક વર્ષ કરતાં ઓછું, નોન કરંટ મતલબ એક વર્ષ કરતાં વધારે, લોંગ ટર્મ. માન લો કે કોઈ લોન લીધી છે, તો લોન બહુ લાંબા સમયની લીધી છે, એક વર્ષ કરતાં વધારે, તો એ જે ઓબ્લિગેશન કમ્પ્લીટ કરવાના છે તો એ આવશે નોન કરંટમાં. અને આ રીતે બતાવવું કમ્પલસરી હોય છે અસેટમાં અને લાયબિલિટીમાં. તો આ બંને વસ્તુ, એટલે લોકો અવેર રહે કે અચ્છા નજીકના ભવિષ્યમાં જો કોઈ લાયબિલિટી આવે કે કોઈકને આપવાનું આવે તો એમાં શું થશે કે થોડું ધ્યાન રહે. એક્ઝેક્ટલી કે ઓકે, વધારે પડતું નજીકના ભવિષ્યમાં વધારે પેમેન્ટ કરવાનું આવે, રીપેમેન્ટ આવે તો થોડો પ્રોબ્લેમ આવી શકે. સેમ વસ્તુ એનબીએફસીમાં તમારે થોડું ઘણું તમને અંદાજો આવશે કે અચ્છા ઓકે, કે ઘણીવાર શું કરે કોઈ કંપની, ફોર એક્ઝામ્પલ એનબીએફસી છે, એનબીએફસીમાં એક એવું કરશે કે એક લોન લેશે, ફોર એક્ઝામ્પલ કે 1 વર્ષની 2 વર્ષની લોન લેશે કોઈ બીજા પાસેથી, બેંક પાસેથી ઉઠાવશે કે કંઈ પણ રીતે, અને બીજા કોઈને હોમ લોન આપશે, ફોર એક્ઝામ્પલ ડીએચએફએલ. ઓકે, 1 વર્ષની 2 વર્ષની લોન લીધી અને તમે સામે 20 વર્ષ માટે 15 વર્ષ માટે લોન પર આપો છો. ચલો ઓકે, બેંક પાસેથી પહેલા સસ્તા ભાવે લોન લીધી તો કઈ વાંધો નહોતો આવતો, તો ચાલી જતું કે હા આ બાજુથી મોટા ઊંચા ભાવે પૈસા આપ્યા. પણ ઘણીવાર શું થાય કે તમારે બેંકમાં ને એમાં ખાસ જોવું પડશે, ખાસ કરીને એનબીએફસીમાં, કે ઓકે કે ભાઈ હવે ધીમે ધીમે ઇન્ટરેસ્ટ રેટ વધવા માંડ્યા, આરબીઆઈ વધારે કે ગમે તે થયું, બેંક હવે મોંઘી લોન આપે છે અને સામેની બાજુ પ્રોબ્લેમ આવવાનો શરૂ થઈ ગયો. કેમ કે આ તો તમે ફિક્સ લોન, બરાબર, કે તમે ફિક્સ ટકાવાળી, કે ભાઈ હોમ લોન છે તો 8%, 10% જે કંઈ હોય, અને આ બાજુ પણ તમે શું થાય કે આમાં શોર્ટ ટર્મ માટે ફ્લક્ચ્યુએશન આવશે. તો ખરેખર એવા ટાઈમે તમારે કરંટ લાયબિલિટી જોવી ખરેખર જરૂરી પડે છે. એક્ઝેક્ટલી, બરાબર છે. તો આ મતલબ શું છે? લાયબિલિટી ડ્યુ ઓફ ધ, બરાબર, કંપની, મતલબ કંપનીને કોઈ ચૂકવવાનું છે કોઈ વસ્તુ. તો આ એક વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ આપણે આઈટીસીના કેસમાં વાત કરી, બરાબર, તો સૌથી પહેલા નોન કરંટથી ચાલુ કરી. નોન કરંટ તમને, બરાબર, સેક્શન નંબર 14માં આપી દીધું હશે. ઓકે, તો એમાં આઈટીસી પાસે મતલબ એક્ઝેક્ટલી બહુ ખાસ એવી લાંબી નથી, કેમ કે નાનો મોટો ટેક્સ ને આ તે વસ્તુ આપવાની હોય છે, બરાબર. તો એ વસ્તુ છે. તો એમાં કંઈ ખાસ લાંબી મોટી 5 કરોડ તો આઈટીસી માટે કંઈ જ ના કહેવાય, બરાબર, ચણા મમરા જેવું છે. કદાચ એ ના જોવો તો ચાલશે. ને એક્ઝેક્ટલી બાદ પછી શું છે કે લીઝ છે, કે કોઈ, બરાબર, કોઈ વસ્તુ લીધી છે તમે, બરાબર, ભાડા ઉપર, તો ભાડા પેટે પછી ક્યાંક ભાડું આપવાનું હોય છે, કેમ કે ઘણીવાર લોંગ ટર્મ લીઝ હોય છે, શોર્ટ ટર્મ લીઝ હોય છે, બરાબર, એ છે. અને સેમ વસ્તુ મોટાભાગે આઈટીસીમાં ખાસ એવી કોઈ લાયબિલિટી છે નહીં, બરાબર. જે આવે છે ફોર એના પૈસા આવે છે. તો અસેટ લાયબિલિટીમાં શું થશે કે લાયબિલિટીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હા, પણ સામેની બાજુ તમે ફોર એક્ઝામ્પલ જેની પાસે ડેટ વધારે છે, તો એમાં તમે આ જ લીધું છે, આરતી ઇન્ડસ્ટ્રીનું લીધું છે. આરતીમાં મતલબ કઈ ટાઈપની છે નોન કરંટ લાયબિલિટી, કે કોઈ તમે, બરાબર, એનસીડી ઇસ્યુ કર્યા છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, આઈ થિંક એક પ્રકારની લોન જ કહેવાય, બરાબર, કે બેંકને પણ અલગ અલગ તમે બીજા પાસેથી, ફાઇનાન્શિયલ પાસેથી લ્યો છો, અથવા કોઈ ઇન્વેસ્ટર સ્પેશિયલ એમાંથી લ્યો છો, બરાબર. એક ટર્મ લોન છે, શોર્ટ ટર્મ વ્હીકલ લોન છે, આઈ થિંક, બરાબર. તો એ જે કઈ વસ્તુ છે, બરાબર, તો એ બધું ક્યાં તમારે આવશે કે એક્ઝેક્ટલી લાયબિલિટીમાં. ઓકે, તો મેઇન લાયબિલિટીમાં તો અલગ અલગ ટાઈપ. અને એક બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે કે
અમુક કંપની બહુ વ્યવસ્થિત ડિસ્ક્લોઝર આપતી હોય કે અમે લોન લીધી છે, ઓકે, કોની પાસેથી લીધી છે, આઈ થિંક હા બેંકનું નામ તો ડિસ્ક્લોઝ ના કરે, પણ બેંક પાસેથી લીધી છે, કેટલા વ્યાજે લીધી છે, કેટલી લીધી છે, બરાબર. અને ઘણીવાર શું થાય કે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન, આ વસ્તુ થોડું વધારે પડતું થાય તો તમારે ડરવાનું. ફોર એક્ઝામ્પલ, કોઈ મારી કંપની છે, બરાબર, એ હું શેર બજારમાં લિસ્ટેડ કરું છું અને એક મારી નામે એક સબસિડરી ખોલી નાખું છું. ફોર એક્ઝામ્પલ, એક બહુ ઇઝી એક્ઝામ્પલ આપું તમને, પોલિટિશિયન પોતાનું કામ કરતો જ હોય છે, બરાબર, ઓકે. પછી શું કરે કે એક પોલિટિશિયનના કંઈક પોલિટિક્સના કોન્ટ્રાક્ટ આવે, સિમેન્ટનો કોન્ટ્રાક્ટ, બાંધકામનો, તેનો કોઈ ભાઈને આપી દે કે આ રીતે આપી દે, બરાબર. તો આ તમે બેસ્ટ એક્ઝામ્પલથી તમે સમજી શકો કે શું કરશે કે પોતાની કંપનીને શું કરે છે કે ફાયદો કરાવશે કે બીજી લિસ્ટેડ નથી પણ એની અંડર આવે છે. તો ઘણીવાર શું થાય કે મેઇન તમે શેર બજારમાં જે કંપની જોવાનું છે તેમાં બર્ડન ઓછું આવશે અને થોડું ઓછું દેખાશે, પણ ઘણીવાર કંપની ડિસ્ક્લોઝ કરતી હોય કે હા અમે ફેર વેલ્યુએશન ઉપર આપ્યું છે કે નહીં, અમે એટલા વ્યાજ ઉપર અમે પૈસા લીધા છે કે આપ્યા છે. તો આ વસ્તુ શું કરશે કે ઓકે એ રિફ્લેક્શન કરશે. તો ઘણીવાર આ એક બહુ અમુક સારી આદત હોય કંપનીની અને અમુક કંપનીની એ આદત બહુ ખરાબ હોય, ઓકે. તો એ તો તમારે રિલેટેડ પાર્ટી કઈ રીતે જોવું એ તો તમારી બુદ્ધિમત્તા ઉપર આધાર રાખે. એક્ઝેક્ટલી હવે આપણે એક વાત જોયું કે કઈ ટાઈપની હોય છે, નોન કરન્ટ લાયબિલિટી કઈ હોય છે, બરાબર. તો એક હોય છે કે બરાબર, હા, એક જસ્ટ બીજી વસ્તુ કે અમુક છે ને, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે, તો એ શું કરે છે કે ECB થ્રુ એ પૈસા ઉઠાવે કે કોઈ ફોરેન બેંકમાંથી લોન લે, તો ફોરેન બેંકમાંથી ઘણીવાર શું થાય કે સસ્તા ઇન્ટરેસ્ટ રેટ ઉપર પૈસા આવે અને અમુક રિલાયન્સ તો જો કે બહુ મોટી કંપની છે એ તો લઈ શકે, તો એમાં એ રીતે થશે કે સસ્તું ઇન્ટરેસ્ટ રેટ હોય પણ થોડું કરન્સી ફ્લક્ચ્યુએશન જોવું પડે કે હા કરન્સી ઉપર નીચે થાય. તો બહુ સ્ટ્રોંગ કંપની અમુક આ રીતે પણ પૈસા ઉઠાવતી હોય, ઓકે. તો લોંગ ટર્મ પછી એક એક્ઝેક્ટલી બધી વસ્તુ કોઈ કંપની બતાવતી નથી, કેમ કે લાયબિલિટી હોય પણ ના પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આમાં કઈ ટાઈપની લાયબિલિટી આવી શકે? એક છે લોંગ ટર્મ બોરોવિંગ, બરાબર. તો શું થશે કે લાંબા સમય સુધી તમે જે પૈસા ઉઠાવ્યા છે, બરાબર, તમે લોન થ્રુ ઉઠાવ્યા છે, ઓકે, પછી કોઈ પણ અલગ રીતે ઉઠાવેલા હોઈ શકે, બરાબર છે, તમે ડિબેન્ચર થ્રુ ઉઠાવ્યા છે, બોન્ડથી ઉઠાવ્યા છે, બરાબર. અને તો આ બધી વસ્તુ છે, તો એ તમે શું કરશો કે લોંગ ટર્મમાં, બરાબર, તો તમે લોનમાંથી કે એ રીતે તમે પૈસા ઉઠાવો તો તમે કાઉન્ટ કરી શકો, બરાબર છે. તો તમે શું કરશો કે આ રીતે તમે કન્વર્ટ કરી શકો છો. આઈ થિંક પછી બીજી વસ્તુ શું હોય છે કે એક્ઝેક્ટલી લોંગ ટર્મ બોરોવિંગ, બરાબર, લાંબા સમય માટે જે તમારી બોરોવિંગ હોય છે, ઓકે. તો એક આપણે લોન પણ માની શકીએ કે ભાઈ હા અહીંથી લોનથી પૈસા ઉઠાવ્યા છે. તો આના સિવાય બીજી બધી વસ્તુ કે લોંગ ટર્મ પ્રોવિઝન. લોંગ ટર્મ પ્રોવિઝનમાં કયા ટાઈપના પ્રોવિઝન હોઈ શકે, બરાબર. તમને સવાલ થાય કે ઓકે આમાં લોંગ ટર્મ પ્રોવિઝનમાં કયા પ્રોવિઝન હોય? ફોર એક્ઝામ્પલ, કોઈ આપણે કંપનીમાં કોઈ કામ કરતું હોય, બરાબર છે, કંપનીમાં કામ કરે તો શું થાય કે ભાઈ એમ્પ્લોયનું ધ્યાન રાખવું પડે, બરાબર, કે રિટાયરમેન્ટ થાય, રિટાયર પછી એનું ભથ્થું આવે. ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટનો શું કે ભાઈ રિટાયરમેન્ટ પછી આપવાનું તો હોય ને, બરાબર. તો એમ્પ્લોય બેનિફિટ કોઈ પણ આવશે, આઈ થિંક, બરાબર છે. પછી બીજી વસ્તુ કે આઈ થિંક બીજા તો કયા કે ભાઈ વોરંટ ઇસ્યુ કરે, બરાબર છે, ગ્રેજ્યુટી, પછી લીવ, PPF, બરાબર. તો આ બધી વસ્તુ આઈ થિંક એ એમ્પ્લોયને લગતી બધી વસ્તુ તમે જે કામ કરતા હોય તો એ છે લોંગ ટર્મ પ્રોવિઝનમાં કન્વર્ટ થશે. પછી બીજી ઓધર લોંગ ટર્મ લાયબિલિટી, તો એના સિવાય બીજું કયું હોઈ શકે છે? તો ઘણીવાર શું થાય કે આઈ થિંક હા મેં તમને આગળ કીધું કે કોઈથી શું થાય કે અમે ઓર્ડર તો આપી દીધો છે પણ પેમેન્ટ ક્યારેક એડવાન્સમાં આવી જાય, તો એ પણ આમાં લોંગ ટર્મ લાયબિલિટી, બરાબર, કે લાંબા સમય અમુક હોય છે. મોટા ભાગે તો પેમેન્ટનું ને બધું વહીવટ બધા શોર્ટ ટર્મ હોય છે, પણ ક્યારેક તમને લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ આવે તો એ પણ તમે એમાં દર્શાવી શકો. પછી એક સિક્યુરિટી ડિપોઝિટ, ફોર એક્ઝામ્પલ, મોટાભાગની કંપનીઓ થોડું ઘણું હોય છે કે ભાઈ હા તમારે અમુક સમયે લિસ્ટેડ સ્ટોક માર્કેટ ઉપર કરો છો તો તમારે અમુક ડિપોઝિટ આપવી પડે છે, ને આ છે તે છે, નાની મોટી વસ્તુ હોય છે ક્યાંક, બરાબર. તો એ એક વસ્તુ છે, એ ઇન્સ્યોરન્સ ને આ બધી વસ્તુ એ. અને ડેફર ટેક્સ લાયબિલિટી ઉપર મારી ઈચ્છા છે કે અલગથી આખો સેશન લઈ લો, કે એ બહુ વ્યવસ્થિત અગત્યની વસ્તુ છે. તો એને છે ને અત્યારે રહેવા દઈએ, એના ઉપર એક અલગથી આખો સેશન લઈશું. તો આઈ થિંક આ વિડીયો, બરાબર, કે અહીંયા સુધી આપણે હાલ પૂરતો રાખીએ. આઈ થિંક કોઈ મિસ નથી થતું, પણ એક્ઝેક્ટલી તમને જો કે લાગે કે આમાં કે કંઈક ઘટે છે, કંઈક નથી સમજાતું, તો તમે કોમેન્ટ કરી શકો. અને હા, તમને લાગતું હોય કે અમે બરાબર એફર્ટ આપી રહ્યા છીએ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો, કેમ કે
ખરેખર મને નથી લાગતું કે કોઈ આટલા લેવલનો કન્ટેન્ટ તમને આપતો હોય કે અંદર બેલેન્સ શીટમાં જઈને કઈ કઈ વસ્તુ છે, ક્યાં વસ્તુ બતાવે છે. તો આઈ થિંક મને તો એવું લાગે છે કે કોઈ આપતું તો નથી, કે અત્યાર સુધી મેં તો ક્યાંય એવું જોયું નથી. હા, તમને લાગતું હોય તો આઈ થિંક બહુ સારી વાત કહેવાય ક્યારેક. અને હા, અને બીજી વસ્તુ કે આગળના વિડીયોમાં તમારે કંપનીનો લ્યુ ફોલ્ટ મતલબ કઈ રીતે ગોતવો, આઈ થિંક તમારે ઘણીવાર શું થશે કે એ પણ એમાં ઇન્ક્લુડ કરશું, ટ્રાય કરશું, થોડું બોલી દીધું છે તો, કે કંપની માટે લ્યુ ફોલ્ટ કઈ રીતે ગોતશું. ફોર એક્ઝામ્પલ કે અસેટ અને લાયબિલિટી મિસમેચ કઈ રીતે થાય. ઘણીવાર મેં તમને કીધું ને કે આ મિસમેચ કઈ રીતે થાય. આગળ DHFL નું એક્ઝામ્પલ આપ્યું કે એક લોંગ ટર્મ આપ્યું છે, બરાબર, લોન, અને આ બાજુ શોર્ટ ટર્મ તમે ઉપાડી છે, લોંગ ટર્મ માટે આપી છે. તો આ મિસમેચ ઘણીવાર થાય. ઘણીવાર એમાં તમારે ક્યારેક શું થાય કે બેલેન્સ શીટમાંથી રાઇટ ઓફ લેવો પડે. આઈ થિંક એ થોડું ટેકનિકલ થઈ ગયું, પણ એ પણ હું તમને સમજાવી દઈશ. અને એક બીજી વસ્તુ કે એના સિવાય તો કઈ કઈ વસ્તુ આવી શકે છે કે ઓકે, એ પણ રાઇટ ઓફ લેવો પડે. અને એના સિવાય બીજું તો આઈ થિંક બીજી, હા, એક એમાં ફ્રોડ પણ થવાના ચાન્સીસ, કે ફ્રોડ એમાં કઈ રીતે થઈ શકે. ફ્રોડમાં તો ઘણી વાર શું થાય કે તમે અસેટ અમુક ટાઈમે અને ક્યાંથી ઇક્વિટી, તમારી ઇક્વિટીમાં ક્યારેક ઘટાડો થતો હોય અચાનક, અને અચાનક તમારા લાયબિલિટી અચાનક વધવા માંડે, તો ઘણીવાર તમને થોડા ફ્રોડના કે એક કંપનીમાં આડાવડું થાય છે, એના સાઇન આવી જાય. તો એ પણ હું તમને બતાવીશ કે આઈ થિંક આગળ કઈ કંપનીમાં, એકાદ બે કંપની છે એમાં ક્યારે આવું થયું છે, અને તમે પકડી લીધી હોય કોઈ કંપની કે હા આવવામાં થાય છે, આ કંપની આજ નહીં તો કાલ આ તો બધું બહાર પડવાનું છે, તો થોડો ઘણો સંકેત તમને તેમાં મળી જાય. તો આઈ થિંક આ અમે આગળના વિડીયોમાં કવર કરશું. જો ત્યાં સુધી તમને અમારો ઓફર પસંદ આવ્યો હોય, જે અમે કામ કરીએ છીએ, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. મળીશું આવતા સેશનમાં.